વાવથરા જિલ્લા પંચાયત ખાતે અમલી બનેલા નવા વીબીજી રામજી કાયદા અંગે પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને કર્મયોગીઓ માટે એક વિશેષ પરિસંવાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં 1 જુલાઈ 2026થી અમલી બનેલા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યાની કે વીબીજી રામજી કાયદા સંદર્ભે વાવથરા જિલ્લા પંચાયત ખાતે એક વિસ્તૃત પરિસંવાદનું આયોજન હાથ ધરાયું હતું। આ ખાસ પરિસંવાદમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે રહેતા અકુશળ શ્રમિકોને પૂરતી રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ આજીવિકાના સાધનોને વધુ મજબૂત તથા સુદૃઢ બનાવવાનો છે। સરકારી સૂચના મુજબ જૂના મનરેગા કાયદાના સ્થાને અમલમાં આવેલા આ નવા વીબીજી રામજી કાયદામાં શ્રમિકોના વ્યાપક હિતમાં અનેક મહત્વપૂર્ણ અને આંખે ઉડીને વળગે તેવી નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે। આ કાયદો ગ્રામીણ સ્તરે છેવાડાના માનવી સુધી સરળતાથી અને પારદર્શક રીતે કઈ રીતે લાગુ કરી શકાય તે હેતુથી આ સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા અને ગ્રામીણ કક્ષાએ આ યોજના હેઠળ નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મયોગીઓ તેમજ પંચાયતનો તમામ સ્ટાફ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો। પરિસંવાદ દરમિયાન ઉપસ્થિત તમામ જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓને કાયદાની તમામ જટિલ કલમો અંગે સરળ અને વ્યાવહારિક ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઉપરાંત આ નવા કાયદાની નવીન જોગવાઈઓ દેશના વિકસિત ભારત 2047ના સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવામાં કઈ રીતે પાયાનો પથ્થર સાબિત થશે તે અંગેની તમામ મહત્વપૂર્ણ પાસાઓની વિગતવાર માહિતી સ્ટાફ અને સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। 1 જુલાઈ 2026થી સમગ્ર ગુજરાતની અંદર વીબીજી રામજી કાયદો જે છે અમલમાં આવ્યો છે। એનો મુખ્ય ઉદ્દેશ જે છે ગ્રામ્ય કક્ષાના જે અકુશળ શ્રમિકો જે છે એમને રોજગારી પૂરું પાડવાનું છે। સાથે સાથે જૂનું જે મનરેગા કાયદો હતો એની જગ્યાએ જે વીબીજી રામજી આવ્યું છે એના કેટલાક મહત્વપૂર્ણ ઉડીને આંખે વળગે એવી જોગવાઈઓ જે છે એ જોગવાઈઓ અને આ આખો કાયદો જે છે એ કઈ રીતે ગ્રામ્ય સ્તરે લાગુ થશે એ માટે એક પ્રકારનું પંચ સંમેલન જે છે એ પંચ સંમેલનો યોજવા માટેનું સરકારશ્રીની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ આજરોજ વાવથરા ખાતે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને સાથે સાથે ગ્રામ્ય કક્ષાના અને તાલુકા કક્ષાએ જે વીબીજી રામજી અંતર્ગત કામ કરતો સ્ટાફ જે છે એમને વીબીજી રામજી કાયદાની સરળ ભાષાની અંદર સમજ આપવામાં આવી અને આ કાયદો જે છે એ વિકસિત ભારત 2047ના સંકલ્પને કેવી રીતે સાકાર કરશે એ બધી તમામ માહિતી જે છે એ આજરોજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આપવામાં આવી। આ પરિસંવાદ થકી વાવથરા જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ અને સ્ટાફને નવા કાયદા અંગે સ્પષ્ટ સમજણ મળી છે, જે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારના શ્રમિકો સુધી રોજગારીના અધિકારો પહોંચાડવામાં અને આજીવિકા સુધારવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।